26 નવેમ્બર એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રનું નેતૃત્વ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમને 2015ની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં સન્માન આપવા માટે આના પહેલાંના સમયમાં કાયદા દિવસ તરીકે આ દિવસ ઉજવાતો હતો. પણ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અહીંયા બાબા સાહેબને સન્માન આપવા માટે સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. સમગ્ર ભારતની તમામ કચેરીઓમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પણ કાર્યક્રમ આપ્યો. એમાં આજે ડીસા શહેરની અંદર સરદાર બાગથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અને તમામ ડીસા શહેરના નગરજનો દ્વારા, અનુસૂચિત જાતિના લોકો દ્વારા, 18 આલમના સમાજના લોકો જોડાઈ અને સરદાર બાગથી શરૂઆત કરી. સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ત્યાં ફુલાર કરી અને પદયાત્રા દ્વારા બાબા સાહેબનું અહીં સ્ટેચ્યુ પાસે એક બંધારણનું પૂજન કરી અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, સમગ્ર અહીંયા પૂર્વ ધારાસભ્યશ્રીઓ શશિકાંતભાઈ પંડ્યા હોય, ગોવાભાઈ દેસાઈ હોય, આપણા મગનભાઈ માળી ચેરમેનશ્રી હોય, સંજયભાઈ બ્રહ્મટ મહામંત્રી શ્રી, કનુભાઈ વ્યાસ, આમ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના આગેવાન એવા વિજયભાઈ ચક્રવર્તી, સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, યુવાનો, દોસ્તો, વિદ્યાર્થીઓ બધા જ લોકો જોડાઈ અને ભવ્ય અહીં ઉજવણી કરવામાં આવી અને સાચા અર્થમાં સંવિધાન ગૌરવ દિવસ ઉજવી અને બાબા સાહેબનો પણ જય જયકાર કરવામાં આવ્યો. અશ્વિનભાઈ સક્સેના, ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચો, બનાસકાંઠા.